શ્રી વલ્લભ ગિરિરાજ શ્યામ સુંદર સિંહ અમને શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલ अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आ कलयुग में आ कॉम्प्यूटर युग में माँ बाप नो ज्यां भार लागे छे 50 વર્ષથી આ બધું ચાલુ થયું. પેલા આટલા વૃદ્ધાશ્રમ હતા મારા વાલા? હા ના તો બોલો. હવે તો રોજ વધતા જાય છે. કેમ? જેણે જન્મ આપ્યો, જેણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યા, જેણે બીના પોઢી પોતે સુકા માસુ વાળે મહાહેત વાળી દયાળી જ માતું. પણ મને આનંદ એ વાતનો છે કે આજે હું એવા ઘરે આવી છું જ્યાં મા બાપનો ભાર નથી લાગતો પણ ભાવ આવે છે. એવા દીકરા, એવી વહુઓ, એવી દીકરીઓ, એવા પૌત્ર ને એવી પૌત્ર વધુઓ, એવા ભાણિયા અને એવા ભત્રીજા. ગોકુળ ઠાકોરજીને અહીંયા રહેવું બહુ ગમ્યો. કારણ મેં એક વાક્ય વાંચ્યું હતું, જે ઘરમાં મા બાપના પગ પકડીને આશીર્વાદ લેવામાં આવતા હોય ને એને બહાર કોઈના પગ પકડવા પડતા, એને બીજે આશીર્વાદ મળે કે ના મળે એનો કઈ ફેર નથી પડતો મારા વાલા. હાથીના પગલા હોય ને તમે જોયા છે, આટલા મોટા હોય. મારા હાથની તકલીફ છે એટલે આમ નહીં થાય. એમાં બકરી નાય આવી જાય, ગાય નાય આવી જાય, ઘેટા નાય આવી જાય. તો આ માં છે ને એ હાથીના પગલા છે. પછી તમારે બહાર બીજા કોઈ પગલાને પગે લાગવાની જરૂર નથી. આનંદ એ વિષયનો છે કે આજે ભદ્રાબેનનો જન્મદિવસ છે. આપણા દીકરા કે દીકરીના હોય ને તો આપણે આમ 15 દિવસ પહેલા આપણે એના સ્કૂલમાં કહેવા માંડીએ, એના મા બાપને આપણે મૂકવા જાય ને, આ વખતે અમારે છે ને જ્યારે સારી રીતે ઉજવવો છે, આવજો ને. સાચી વાત કે ખોટી વાત? હા ના કહેતી રહો એટલે મને ખબર પડે કોઈ સુઈ નથી ગયા એમાં. જો વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. તો માનો જન્મ દિવસ હવે કેટલા દિવસ કેટલા વર્ષ તમારી સાથે છે તમને કે મને ખબર નથી, પણ જેટલા મારી સાથે છે એટલું હું એને માટે એટલો પ્રેમ કરું. માએ કર્યું છે એવું તો અમે કરી શકવાના જ નથી. કરી શકીએ મારા વાલા? પણ આપણે નહીં કહેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એ મા બાપ માટે જે થાય એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. પણ આનંદ એ વાતનો છે કે આ બધા ગુલાબની પાંખડી વાળા છે ને એટલે સુગંધ લેવાની મજા આવે છે. અને નામે ભદ્રા એટલે શું થાય? કલ્યાણ. મંદિર હોય કે કુટુંબ હોય,
પુત્ર હોય કે પુત્રી હોય, વૈષ્ણવ હોય કે વલ્લભ હોય, જેનું સારું વિચારવું એનું નામ ભદ્રા. એવા ભદ્રાબેનનો આજે જન્મદિવસ છે. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. બસ એવા ભદ્રાબેન 50,000 વર્ષ હું તમે આપણે કે કોઈ ઋષિ મુનિ નથી જીવવાના, પણ છતાંય આપણે કેમ એવું કહીએ એવું જીવી જઈએ કે 50,000 વર્ષ સુધી આપણને બધા યાદ રાખે. જ્યારે આપણું નામ આવે ત્યારે આપણી સારી વાતો કરે. ઓલા કવિએ કહ્યું છે ને, જ્યારે દુનિયામાં આપણે આવીએ, જ્યારે, એક મિનિટ રાખો, એ કહ્યું છે, જ્યારે દુનિયામાં આપણે આવીએ ત્યારે આપણે રોતા હોઈએ અને બધી દુનિયા હસતી હોય. જ્યારે દુનિયામાં આપણે જન્મ લઈએ ત્યારે આપણે રોતા હોઈએ, દુનિયા હસતી હોય. અરે મારા વાલા, એવું જીવીને જાઓ કે તમે દુનિયામાંથી જાઓ ત્યારે દુનિયા રોતી હોય અને તમે હસા હસા જાઓ. આવું જીવન જીવીએ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એને જીવતાય આવડે છે અને એને મરતાય આવડે છે. કેમ? એના ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ મથુરાની જેલમાં પ્રગટ થયા. ભગવાન મટીને ગોવાળિયા તરીકે ગોકુળમાં ગયા. ગોકુળમાં બધું છોડીને પાછા મથુરા આવ્યા અને મથુરા છોડીને દ્વારકામાં આવ્યા. ક્યાંય ઠાકોરજીએ ફરિયાદ નથી કરી કે ગોકુળ નહીં છોડું, મને મારા રાધાજી યાદ આવશે, જે મારી આંખની કીકી છે, જે આંખ દ્વારા હું જોઉં છું. મને મારા નંદ બાવાને યશોદાજી યાદ આવશે. જેણે મને હાથ પકડીને ચાલતા શીખવાડ્યા છે. મને મારી ગોપને ગોપીઓ યાદ આવશે. જેણે મારી સાથે રાસલીલા કરી, દાન લીલા કરી, માન લીલા કરી, હોરી લીલા કરી, ચોરી લીલા કરી, પ્રેમ લીલા કરી, રાસ લીલા કરી, રસ લીલા કરી. પ્રભુએ ક્યારેય ફરિયાદ નથી કરી. મથુરાધીશ બન્યા, એમાંથી રણછોડરાય બન્યા, રણમાંથી રણ છોડીને ગયા તો શું બન્યા? રણછોડ રાય કી. રણ છોડે એને લોકો ગાળો દે, પણ આણે એવી રીતે રણ છોડ્યું કે આપણે એની જે બોલીએ છીએ. તો જેવી રીતે ઠાકોરજી દરેક સંજોગોમાં, દરેક વખતે સ્વીકારીને ચાલ્યા, ગોકુળ છોડવું મને મંજૂર છે, મથુરા છોડવું મંજૂર છે. પ્રભુ ક્યાંય ઉદાસ નથી બન્યા. તો આપણને પણ એવું જીવતા શીખવાડ્યું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખર ખરો શોક કરવો નહીં. એવા પ્રભુ આપણા ઘરે, આપણા માથે બિરાજે છે તો આપણને આ બધો આનંદ આવે છે. નંદ ઘેર આનંદ ભયો કરવાનો કેમ આનંદ આવે છે?
આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. એટલે જો મારા વાલા, વર વિનાની જાન ન હોય. હમણાં એક જોક આવ્યો હતો, ઓલા ડીજેમાં જાનવાળા એટલા નાચે કે ડીજેના અવાજથી ઘોડો એવો ભડકો ને વરરાજા પડી ગયો. નાચવા વાળાનું ધ્યાન પહોંચી ગયા, ઓલા પોંખવા વાળા ઉભા હતા તોય નાચે. વર ક્યાં? ઈ કે ઈ તો ખબર નહીં, જાઓ પાછા. તો જો મારા વાલા, બહુત નાચ્યો રે ગોપાલ. સંસારમાં ઠાકોરજીએ આપણને મોકલા વાડી, વજીફા, ગાડી, બંગલા, મોટર, ફાર્મ હાઉસ, સોના ચાંદી, હીરા મોતી, સ્ટેટસ, માન મર્તબો, બધું એન્જોય કર. શરત એટલી જ, મારા સહિત. આપણે કઈ ના પ્રભુ તમે નહીં, બાકી બધું અમારું. તો આપણે સંસારમાં ઘોડારૂપી ઇન્દ્રિયોને લઈને ખૂબ નાચ્યા. ડીજે કયું વાગે છે? દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું. પણ ક્યારે પડી જઈએ છીએ ને ખબર પડતી, અને લીલામાં જઈએ, આપણો હાથ પકડવા વાળો કોઈ ન હોય. કારણ વરને ક્યાં પાડી દીધો? રસ્તામાં. તો જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ વર વિનાની જાનવાળા છે. એને કોઈ પોંખશે નહીં, એને કોઈ આવકારોય નહીં આપે. લીલા તોરણે જાન પાછી કાઢશે. તો મારા વાલા, આજે આટલું મોડું થયું આવતા, છતાંય બધાના મોઢા ઉપર અણગમો નથી, આનંદ છે. હાશ, આવી તો ગયા. કાલે અવાજ કાલનો એટલો બેસી ગયો છે. મારો દીકરો કે મમ્મી તું જાઈશ ને તો નહીં સારું લાગે અવાજ. મેં તો બેટા ત્યાં મારે ક્યાં વ્યાસપીઠ ઉપર બેસવું છે? આ તો બધા મારા છે, મારા અવાજ નથી જોતા. મારા અવાજની અંદર મારો ને તમારો ભાવ જુએ છે. અને આજે મજાનો રૂડો દિવસ એ કેવો સરસ, રાધાષ્ટમીની વધાઈ બેઠી. ઠાકોરજી આખી દુનિયાને વશમાં રાખે, ત્રિલોકને વશમાં રાખે, બ્રહ્માંડને. પણ ઠાકોરજી કોના વશમાં? કેવા બધાય બોલ્યા ને, ઘરમાં એવું જ હોય. જો બધાને કેવી મજા આવી ને, એટલે એમાં અમે કાંઈ બાકાત ન હોય, અમારે એવું જ હોય. મારો અવાજ બેસી ગયો પણ એક લીટી ગાઈશ, કારણ કે આજે રાધાષ્ટમીની વધાઈ. મજા પડી ગઈ ને? બધાને પોતાનો વર યાદ આવ્યા? હા, જુઓ ક્યાં બાત હે, ક્યાં બાત હે. જો આનંદ ક્યાં હોય? આપણા સોગ્યું મોઢું કરીને બેસ્યા વલ્લભે કે અરે યાર ક્યાં બેસાડી દીધો. આપણે હસીએ, બોલીએ, હસતે હસતે કટ જાય રસ્તે, જિંદગી यूं ही चलती રહે. આપણા પ્રભુને તમે ઉદાસ જોયા મારા વાલા ક્યારેય? આમ છે મોઢું. તમે ગમે ત્યારે જુઓ ને
આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. એક આપણે ગમતા રાધાજીને, બીજા આપણે ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે મનમાં રમતી. આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. તો એમને હસતું મુખડું એનુંય ગમે અને મારું ને તમારું ગમે. રાધાજીની વધાઈની, આજથી રાધાજીની વધાઈ બેઠી. राधा का नाम अनमोल बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे. वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे. सत्संग की धार से आवाज बोलो राधे राधे. सत्संग की धार से आवाज बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. એક મિનિટ રેખો, આ લોકોને કંઈક પ્રોબ્લેમ છે. પણ તાર તૂટી જાય ને પછી બીન વાગે નહીં. લિંકની અંદર ઠાકોરજી અહીંયા સત્સંગ સાંભળવા બિરાજે છે, એટલે ભાવ ખંડિત થઈ જાય. હવે ભાઈ બેન થોડી વાર શાંતિ રાખજો ને મારા વાલા. એક મિનિટ, આ નો મજા આવે પછી. તો આજે રાધાષ્ટમીની વધાઈ આપણે બધાય જાણીએ છીએ. રાધાજી મોટા હતા કે ઠાકોરજી? તો સૌથી પહેલા પ્રાગટ્ય કોનું થયું? ક્યાં થયું? રાવલ. ઘણી બધી પેલી વાયકા છે. રાધાજીનું મોસાળ ક્યાં? રાવલમાં. અને કીર્તિજીનું મોસાળ ક્યાં? મુખરાઈ. તો રાધાજીનું પ્રાગટ્ય થયું. એવી સુંદર બિટિયા આવી કે હજારો બેટા એના ઉપર ન્યોછાવર કરી દઈએ. ઇન્દ્રની સચી એની પાસે ઝાંખી પડે. પાર્વતીજી એમ કે આહા, આવું તો રૂપ જોયું નથી.
બ્રહ્માણી એમ કે આ રૂપ પર વારી જાઓ. એવું રાધાજીનું પ્રાગટ્ય થયું. રૂપ રૂપનો અંબાર, તેજ, આભા, પ્રકાશ, સુંદર, સરસ, માધુર્ય. 6 દિવસ થયા. છોકરું 6 દિવસે પેલા આંખો ખોલતું તો અત્યારે તો આવી પેલું જ ખોલ નાખે છે. કળિયુગમાં બધું ચેન્જ થાય, નહીતર કળિયુગનો પ્રભાવ ન પડે. કળિયુગ ક્યાં ન આવે? જ્યાં વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવ્યા હોય ત્યાં ક્યારેય કળિયુગ ના આવે. અત્યારે કેમ બધાને જુદું થવું છે, બધાને ક્લબમાં જવું છે, બધાને કીટી પાર્ટીમાં જવું છે, બધાને સેલમાં જવું છે. પેલા ફેસબુક ને ઇન્સ્ટામાં એવા લખે અમે સિંગાપોર, અમે આય, એટલે ઘરમાં ઝઘડા થાય. અમને તો તમે ક્યાંય નથી લઈ જતા. જ્યારથી ને બધું ઉઘાડું થઈ ગયું ને પછી ભૌતિક સુખથી કંટાળે, પછી ડિપ્રેશન, એન્ઝાયટી. તમે પેલા આટલા ડિપ્રેશન જોયા તમારા વાલા? હા ના તો કયો. કેમ અત્યારે છે? ભૌતિક સુખથી માણસ થાકી જાય પણ અલૌકિક આનંદથી ના થાકે. દાખલા તરીકે બાસુંદી બહુ ભાવતી હોય ને, આમ જમવા બેસે ને તો એક વાડકી તો તરત પી જાય, પૂરી નો ખાઈ હો હારે. સાચું ખોટું? બીજી આવે ને એટલે પૂરી એકાદી ખાઈએ અને ત્રીજી વાડકી આપણે એ ના હવે નહીં, હવે નહીં, હવે નહીં. કેમ? તમને બાસુંદી બહુ ભાવતી હતી, તમને એની અંદર સુખ મળતું હતું. સુખનો પર્યાય દુઃખ થાય. પછી આપણે શું કહીએ? એ હવે મને ઉલટી થશે. કા? એ જ વસ્તુ કૃષ્ણ તમારા ઘરે, તમારા માથે, તમારી પાસે, તમારી સાથે રોજ બિરાજે છે. તમને અભાવ આવે છે ક્યારે? હે આ સેવા નથી કરવી, હાલી નીકળો ચાખો દી, અમારે જ કરવાનું થાય છે મારા વાલા. ક્યારે એવું? રોજ નવું. હજી તો ઠાકોરજીની વધાઈ, બાળ લીલાના પદો ગાઈએ છીએ, ત્યાં રાધાષ્ટમીની વધાઈ આવી. હવે રાધાજીનું પ્રાગટ્ય થશે તરત દાન એકાદશી, 20 દિવસ દાન. મેરી ભરી રે મટુકિયા લે ગયો રે. ત્યાં પાછી સાંજી રાધે પ્યારી કયો સખિયન સાંજી ચિત્તોરી માઈ. ત્યાં નવવિલાસ, ત્યાં દશેરા, ત્યાં રમા એકાદશી, ત્યાં બચ બારસ, ત્યાં ધન્ય તે એકાદશી, ધનતેરસ. આપણા કાળી ચૌદસ નું હોય, કાળીઓ આપણા ઘરે જ છે. આપણે ત્યાં રૂપ ચતુર્દશી. ચતુર એટલે 4, 10 એટલે 10, 10 ને 4 14. બ્રહ્માંડમાં જેના જેવું રૂપ કોઈનું નથી એવો મારો પ્રભુ. રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ, ભાઈ બીજ. આખા વર્ષનું બોલી જાવ ને તોય તમને એમ થાય કે હજી રહી ગયું. પણ આ બધું ક્યાં હોય ખબર છે? જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યાં. મંદિરમાં ફક્ત દર્શન, આંખનું સુખ, હાથનું નહીં, સ્પર્શનું નહીં. મંદિરમાં તમે એમ કહો આ કરોડ રૂપિયા લ્યો, ચરણ સ્પર્શ કરવા દો, કરવા દે મારા વાલા? કોરોના દર્શન થતા હતા? કા? તમારા ઘરે
તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી રાજી હતો, એ કે આ કોરોના 10 વર્ષ રખાય, મને મૂકીને ક્યાંય જાય નહીં, અને પાછા આમ ગોદમાં લે ને, હવે આ ક્યારે પૂરો થશે કોરોના કાળ? સાચું કે ખોટું? તો જે ભક્ત ઉદ્ધારક છે ને, આ મારો વર હોય ને, એ આ 2 કલાક મોબાઈલ પકડી રાખે એટ ધી એજ ઓફ 73. બીજા કોઈ કાકાને કહું નહીં કે બેન કરવો હોય તો કરો, નહીં તો બેઠા રહ્યો, મારો હાથ રહી જાય. સાચું ખોટું? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું હિત કરે, આપણું ધ્યાન રાખે. આનો વર બે વાર ફોન આવ્યો, કર્યો તો હાવ ખોટું બોલતા તેના વર. એ કે બ્રિજ ઉપર પહોંચી ગયો છે. મેં ભાઈ ઘરેથી ન જ નીકળ્યા. કેમ? રાધાષ્ટમીની વધાઈ છે ને, રાધાથી ડર લાગે. જો આનંદનો વિષય હોય ને ત્યારે હસાય, હસે એનું વસે, રોવે એ ખોવે. એકલી તમને ભક્તિની જ વાતો કરું ને તો આ યુવાની આવને મજા ન આવે. પૂરી, બાસુંદી, એની આરે ચટણી ને લીલા મરચા તળેલા કાઠિયાવાડના હોય ને, બધાને મોઢામાં પાણી આવી ગયું. તો મારા વાલા, રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં થયું. 6 દિવસ થઈ આંખો ન ખોલી, 6 મહિના થઈ આંખો ન ખોલી. વૃષભાનજી, કીર્તિજી, દાસ, દાસી બધા ઉદાસ. અરે રે, પ્રભુએ આટલા વર્ષે દેવના ચક્કર જેવી બીટિયા આપી, આંખ નહીં ખોલે. નારદજી પધાર્યા. નારદજીએ કીધું કેમ બધાય ચિંતામાં છો? વૃષભાનજીની આંખમાં પાણી આવી ગયા. દુનિયામાં દીકરી સૌથી વધુ વાલી હોય ને તો બાપને, અને દીકરો સૌથી વધુ વાલો હોય ને તો માને. માને એમ થાય મને સ્વર્ગની સીડી બતાવી દેવાનો છે, પછી ખબર પડે કે લોખંડની મૂકે એમ નથી. તો એટલા રાજી હતા અને આંખો ન ખોલે. નારદજીએ કહ્યું ચિંતા કરો, હું દર્શન કરી આવું રાધા બિટિયાના. નામ શું પાડ્યું? રાધા. રાધા રાધા વિના શ્યામ આધા આધા. દર્શન કરવા આવ્યા. રાધાજીનું રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય જોઈને નારદજી 2 હાથ જોડી દીધા. પ્રભુની આહલાદીની શક્તિ, પ્રભુની અર્ધાંગીની આપના નેત્ર કેમ બંધ છે? રાધાજીએ કહ્યું, નારદ સાંભળો, આ નેત્ર ખુલે તો પેલા દર્શન મારા પ્રભુના કરવા જ. એના સિવાય આ આંખને બીજું કાંઈ જોવું. હવે પ્રભુ તો 2 વર્ષ પછી પ્રાગટ્ય લે. રાધાજીએ 2 વર્ષ સુધી આંખો ખોલી નહીં. અને ગોકુળમાંથી સમાચાર આવ્યા, નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી.
હાથી દિએ પાલકી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આ સમાચાર સાંભળ્યા વૃષભાનજીએ કીર્તિજીને કહ્યું, सुनती हो जी, नंद बाबा के साथ तो हमारा ऐसा बढ़िया संबंध है, सुनती हो. नंद बाबा के वहाँ लालो भयो, अरे आटली जयफ उमरे ठाकोरजी पधार्या. એ કે આપણે સંબંધ એવા છે કે જબલું, ટોપી, હીરા, મોતી, માણેક લઈને આપણે જઈએ. કીર્તિજી કે 2 વર્ષથી ક્યાંય નીકળી નથી, મારી રાધા આંખો નથી ખોલતી. ચલો નંદ બાबा के वहाँ होके आए, વધામણી દઈ આવીએ. ગાડા ભરીને, રથ ભરીને, જબલા ને ટોપી ને મીઠાઈ ને. કીર્તિજીના મનમાં એક જ વસવસો, મારી રાધા આંખો નથી ખોલતી. ત્યાં ગયા. ઠાકોરજી પલનામાં પોઢેલા હતા. મંદ મંદ મુસ્કાતા હતા. ચરણનો અંગૂઠો મુખમાં હતો. પેંજરિયા રીમઝીમ વાગતી હતી. કટી મેખલાની ઘૂઘરીઓ ગમગમ ગમગમ થતી હતી. ગોપ ને ગોપીઓ વધાઈ દેવા આવ્યા હતા. દાદી ગાતા હતા, નંદ બાવા કો કુટુંબ સુબસ બસો. અને કીર્તિજીને વૃષભાનજી રાધાજીને લઈને આવ્યા. નંદરાણી રાજી રાજી થઈ ગયા. અરે બરસાનાનો રાજા આવ્યો છે, बिटिया को लेके. ठाकुरजी पोइडा था. यशोदाजीए कह્યું, कीर्तिजी आजा बेन आजा, मेरे घर लालो भयो. उसकी बधाई तो राधा ने पहले ही दे दी थी. जो राधा नहीं होती तो कान्हा नहीं आता. समझा के नहीं मारा वाला? હવે રાધાજીને ક્યાં પોઢાડવા? યશોદાજી કાંઈ વાંધો નહીં, પલનું મોટું છે, રાધાજીને બાજુમાં પોઢાડ દે. જે જોઈતું તો એ મળી ગયું. કીર્તિજી રાજી થઈ ગયા. કેટલું માન આપે છે. ધારત તો બીજું પલનું નહોતું નંદ બાવન ત્યાં હતું મારા વાલા. આ બધી લીલાઓ, આ બધી લીલા નો તો હું તે તમે ગાત છું. પુષ્ટિ માર્ગ સિવાય, કૃષ્ણ રાધા સિવાય, વ્રજ યમુનાજી ગિરિરાજજી સિવાય કોઈ ભગવાનમાં તમે આવી રસાળ લીલા જોઈ છે? હા ના તો કયો. રાધાજીને જેવા પોઢાયડા, રાધાજીનું મુખારવિંદ આ બાજુ, ઠાકોરજીનું આ બાજુ. તમે જો આપણે નાના હતા ને, અત્યારની વાત નથી કરતી, પેલા ઘોડિયા હતા ને તો એક ઓલામાં 2 આપણે બાંધી દેતા હતા, યાદ છે? જેને મોટા હોય. અત્યારના તો એમ કે ઇન્ફેક્શન લાગી જાય. આ ઇન્ફેક્શન લાગ્યા ત્યારથી ડિપ્રેશન આવ્યા છે. અમારે નહોતા લાગતા, અમારે પ્રેમ કરતા હતા. બેયને પોઢાડ્યા તો અહીંયા મુખારવિંદ હતું, એના દર્શન રાધાજીને થયા અને રાધાજી આંખો ખોલ નાખી. કીર્તિજીને વૃષભાનજીનો હરખ ન માય. आज हमारो मनोरथ सफल हो गयो. आज राधा बिटिया ने दुनिया देखी. राधा जी के मने दुनिया देखवा में जराय रस नहीं.
દુનિયા બનાવવા વાળાને જોઈ લીધો. એવા રાધાજીનું પ્રાગટ્ય રાધાષ્ટમીએ આજથી વધાય બેસે. એક નાની વાત કરી અને આપણે પૂરું કરીએ, કારણ કે બધાયને મોડું થતું હોય. આ લોકોનો ભાવ કેવો, દૂર એટલું બધું છે આ ઘર, પણ ભાવ એટલો નજીક છે, ભાવ જીતી ગયો અને ઘર હારી ગયો. બરાબર કે નહીં મારા વાલા? તો નંદલાલની વાત નીકળી તો એક નંદગાંવની સરસ વાત કરી દઉં. વ્રજ હોય કે આપણું ઘર હોય, વલ્લભકુળ હોય કે વૈષ્ણવ હોય, આજે પણ આવું બધું બને છે. નંદગાંવમાં એક સંત રહેતા હતા. હમણાંની જ વાત છે, 100, 125 કે 90 વર્ષ પહેલાની. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. બધાને સંભળાય છે? હવે સંત રોજ નંદ ભવનમાં જાય. નંદ, યશોદા, રેવતીજી, દાઉજી, ઠાકોરજી બધાને દર્શન કરે અને વલ્લભના બેઠકજી આવે. આમાં વલ્લભના બેઠકજી કેટલા દર્શન કર્યા નંદગાંવમાં? આમ નહીં કરો, આમ કરો. તો નંદગાંવની અંદર બેઠકજી આવે, ત્યાં જારીજી ભરે. વલ્લભને કાનમાં ધીમેથી કે જારીજી ભરતા, ઠાકોરજી આપને વશ છે, વ્રજમાં વિહાર કરે છે, બાળ લીલા કરે છે. એકવાર એ કાનોડાને દર્શન કરાવી દો ને. અને આખો દિવસ પોતાની કુટિયામાં રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. આમ કરતા વર્ષો વીતી ગયા. લીલામાં જવાનો સમય આવ્યો. હવે એમને એવો નિયમ હતો કે રોજ રસ્તામાં એક વૃક્ષ હતું, નાનું અમસ્તું છોડ, એને પાણી પાઈએ. એક દિવસ એ વ્રજના વૃક્ષને પાણી પાયા વિના ન રહે. તમે નિયમથી કાંઈ પણ કરો ને એનું પરિણામ મળે ને મળે છે. 12 વર્ષ થયા તો ઓલું વૃક્ષ હતું ને છોડ, એ વૃક્ષ થઈ ગયું. એમાંથી ને ભૂત નીકળું. વ્રજમાં ભૂત હોય નહીં. ભૂતની જગ્યાએ શબ્દ વપરાયો. ઠાકોરજીને શોધવા માટે જે જીવ તપ કરતો હતો એ એમાંથી પ્રગટ થયો. હવે મારો ઉદ્ધાર થઈ ગયો, મેં તમારા દર્શન કર્યા, મને વ્રજ રજ મળી. રોજ તમે યમુના જળથી મારું સિંચન કરતા હતા, રોજ તમારો સ્પર્શ થતો હતો, રોજ તમે વલ્લભના જારીજી ભરતા હતા, રોજ તમે નંદ બાવાને ત્યાં ઠાકોરજીને લાડ લડાવવા જતા હતા. બસ હવે મારો ઉદ્ધાર થયો, પણ મને વ્રજમાંથી જવું નથી, મારે વ્રજમાં જ રહેવું છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે
વૈકુંઠ નહીં આવું. એટલા સંત મહાત્માએ કીધું કે તારે વ્રજમાં રહેવું હોય તો મારું એક કામ કરવું પડશે. તને ભૂત ન કહેવાય, પણ છતાંય હું તને ભૂત કહીશ. ભૂત પાસે એવી વિદ્યા હોય કે ઠાકોરજી ક્યાં બિરાજે છે ને ખબર હોય, એટલે એનાથી દૂર જ રહે. ભૂત ઠાકોરજીની નજીક ન જાય. હવે તું મને કે ઠાકોરજી ક્યાં બિરાજે છે? એ કે હું કહું, પણ પછી મને તમારે વ્રજમાં વાસ આપવાનો. એ કે મને ઠાકોરજીના દર્શન કરાવી દે તો ઠાકોરજી તને વ્રજમાં વાસ આપશે. મારા બસની વાત નથી. એણે કહ્યું, સાંભળો, નંદાલયનું પાદર છે ને, પાદર ભાગોળ, ત્યાં અત્યારે સાંજનો સમય છે. ઠાકોરજી ગાયો ચરાવીને પાછા પધારી રહ્યા છે. ગાયોને પૂંછડું આંબોળીને દોડાવે છે અને પોતે પણ પાછળ દોડે છે. ગાયોના ખૂરની રજ ઉડે છે. એ ઠાકોરજીને અહીંયા લાગી જાય છે, જાણે કે દૂજકા ચંદા. કાનમાં કરેણના ફૂલ છે, ગળામાં ગુંજામાળા છે, માથે મોર ચંદ્રિકા છે, પીળું પિતાંબર ધારણ કર્યું છે. તમને અત્યારે ત્યાં ઠાકોરજીના દર્શન થશે. આ સંત મહાત્મા દોડ્યા. બોલો કે ત્યાં સુધી હું અહીં ઊભો રહું? એ કે હા, તારે વ્રજમાં વાસ જોતો હોય તો ઊભો રહે. બોલો કે વ્રજમાં વાસ તો ઋષિમુનિને નથી મળતા. બ્રહ્માને ના પાડી ઠાકોરજી, તારું અહીંયા વ્રજમાં કામ નથી. અને એ વ્રજ સહિત ઠાકોરજી આપણા ઘરે પધાર્યા મારવાલા. તોય આપણે ના પાડીએ. હમણાં ઈલાબેન નથી પુશ કરાવવા, પણ હું છોડું નહીં. હું કહું તો ક્યારે? ઓલા જસુબેન બેઠા છે, 70 થઈ ગયા હતા, સત્સંગ સાંભળે, એક દી રોવા માંડ્યા. બાર માં ઠાકોરજી પધરાવા છે, પણ હવે તો હું કાંઠે બેઠી છું. મેં ઠાકોરજીને કાંઠે બેઠેલા વધુ વાલા લાગે. એ બહુ ફરે નહીં ને, અમાર જેવા ફરફર કરે. પધરાવ્યા. કેટલા વર્ષ થયા પધરાવે? 16. હવે તમે વિચાર કરો, 70 વર્ષે પધરાવ્યા. હવે વાત જે કરવી ત્યાં જ. અને આપણે 46 વર્ષના કહીએ ને, ટાઈમ વયો ગયો. હા ઈલાબેન પરવારી ગઈ. છોકરાઓ હવે મોટા થઈ ગયા, કાંઈ ચિંતા નહીં. હું કહું હવે ઠાકોરજી એમનો પધરાવાય, હજી વાર છે. કાલે અમારા ઘરે 2 વૈષ્ણવ આવ્યા હતા. હવે એના સાસુ એને ના પાડે કે મારે ઠાકોરજી આપણા ઘરે વર્ષોથી છે, તો મારા પછી તો તું એકની એક છો, તારા માથે પધરાવાના છે. ઈલાબેનનો સત્સંગ સાંભળ, પણ ઠાકોરજી પૂછ ન કરાવતી. પછી મારા તારે પાસે આવે ને, એટલે ઓલી તો 6 મહિના થયા, 8 મહિના થયા, વરસ થયું. પછી કાલે મારા ઘરે આવ્યા. નામ ન દેવા, આમાંથી અડધા ઓળખે છે. મેં કીધું કેમ મારવાલા? મને કે કામથી આવી. મેં કીધું અહીંયા એક જ કામ હોય છે બધાને, કા પુષ્ટ કરાવવા હોય અને કા બ્રહ્મ સંબંધ લેવો હોય. લૌકિકમાં મને કાંઈ રસ નથી. આવે લૌકિક વાળા આવે. મારી દીકરીને 39 વર્ષ થઈ ગયા, હજી થાતું નથી. મેં કીધું આપણે કાંઈ અહીંયા લગ્ન મેળાવડાના
પ્રમુખ આપણે છીએ નહીં. એણે એક સરસ વાત કરી. ઈલાંટી મને 46 વર્ષ થયા. મારા સાસુ ગામડે રહે છે, અમારા બેની જોબ અહીંયા છે, મારો મોટો દીકરો સિંગાપુર ભણે છે અને નાનો હજી 8 વર્ષનો છે. 2 વચ્ચે બહુ ફેર છે. હવે મને એવો વિચાર આવે છે, અઠવાડિયાથી ઊંઘ ઉડી જાય કે મારા સાસુને 73 વર્ષ છે. હવે એમ કે છે કાલે નહીં હોવ તો તારા, તો એ તો 100 વર્ષ જીવે અને ભલે જીવે, પણ હું અત્યારે વહી જાઉં તો મને ખબર છે હું 100 વર્ષ જીવવાની છું. એટલે મારે હવે ઠાકોરજી પૂછ કરાવવા છે. પણ તો મારા સાસુ હારે વાત કરો. મેં કીધું બેન તારા સાસુ હારે હું શું વાત કરું? એટલે એને વરસ સરસ કીધું. એ કે મારા બાય સત્સંગ સાંભળે છે ગામડે. મારા બા અમારો મોટો ડેલો છે સૌરાષ્ટ્રમાં, એટલે રાતના 8 વાગે ને એટલે શેનભોગમાં દૂધ ધરાયું હોય ને, ઘૈયાવાળું ગાય છે, એ દૂધનું તપેલું રહેવા દે. જેટલા વૈષ્ણવ આ સત્સંગ સાંભળવા આવે ને તમારા ટીવીમાં, એ બધાને પછી પ્રસાદ દે. તો અત્યારે 7:45 થયા છે. ઈલાંટી સેજ વાત કરો. મેં શું કહું કે અમને ઠાકોરજી પુશ કરાવવાની હા પાડે. એનું નામ રંબાબા. મેં કીધું રંબાબા જય શ્રી કૃષ્ણ. એ મારા વાલા, મારા બાપલિયા મરી જાઓ તમે. આ કાઠિયાવાડની ભાષા છે, આમ રાજી થઈ જાય. હાથે ઈલાબેન બોલો છે? મારો અવાજ બેસી ગયો તો મેં કીધું હા. મેં કીધું તમે આને ઠાકોરજી પુશ કરાવવાની ના પાડો છો? એને જવાબ કેવો સરસ આપ્યો. ઠાકોરજી પુષ્ટ કરાવવાની ના નથી પાડતી, પણ આ મારા ઠાકોરજી પછી છે એનું. મેં તમે હમણાં શું બોલ્યા? મારા. તો તમારા ઘરે તમારા માથે બિરાજતા ઠાકોરજી કોના છે? મને કે મારા. તો મેં કીધું એને મારા કરવા દો ને મારા વાલા. સમજ્યા કે નહીં? એણે હા પાડી. પણ એણે શું કીધું ઈલાબેન, કાલે હું ના હોઉં તો મારા ઠાકોરજી એના માથે જ રહેશે, કારણ કે અમારા ઘરે ઠાકોરજી 250 વર્ષથી પેઢીથી ચાલી આવે છે. એ દીકરી આજે પુષ્ટ કરાઈ આવી. જાપીજી લઈ ગઈ હતી એટલે પછી દેવા આવી. મને કે એમના ગોવર્ધનનાથજી છે અને મારો લાલો છે. તો જો આટલો તાપ હોય ને તો ઠાકોરજી પધારે ને પધારે જ. એક વ્રજ નામનો છોકરો નિરમામાં ભણતો હતો. તિલક બાવા પાસે પુષ્ટ કરાવ્યા. હવે આગળ ભણવા અમેરિકા ગયો. વિઝાય મળી ગયા. બાવાને કે મેં પહેલાં ઠાકોરજીને પૂછ્યું તો અમેરિકા આવવું છે ને. ઠાકોરજી પધરાવીને ગયો. પહોંચીને પેલો ફોન કર્યો જેને, પછી મને કર્યો. ઈલા આંટી કેવી વ્યવસ્થા છે. મને જે 2 જણ, હું અને મારો પાર્ટનર વૈષ્ણવ છે, રાજી થઈ ગયો. તારે એક્ઝામ હશે ને ત્યારે હું સેવા કરીશ. આજ્ઞા લઈ લે બાવાની. બધી વ્યવસ્થા કરી દીધી. મારી મમ્મીના પેટમાં હું 1.5 મહિનાનો હતો ને ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા. મારી મમ્મી 19.5 વર્ષની હતી. અત્યારે હું અહીંયા આવ્યો છું. તો ઈલા આંટી પૈસાની ચિંતા થતી હતી. દર 3 મહિને ફી ક્યાંથી લાવશું? ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો. 3.5 વર્ષના કોર્સની મને સ્કોલરશીપ મળી ગઈ. આપણી ચિંતા કોને મારા વાલા? આપણા ઠાકોરજીને. આપણે કહેવાની જરૂર નથી. વાત કરતા હતા નંદગાંવના સંતની. હવે સંત દોડ્યા.
ભાગોળે ગયા તો ગાયો, બચરા, કારી, ધોરી, પીરી, ગાયોના ધણ નીકળે. વચ્ચે ગોવાળ, કેવડો? આવડો, હાથમાં લકુટી, ફેંટમાં બંસી બાંધેલી, પીળા પિતાંબર. એણે જોયું કે આ સંત આવ્યા એટલે ગાયનું ઝુંડ હતું ને, એ ઝુંડના બે ગાયના પગની વચ્ચે ઠાકોરજી સંતાઈ ગયા. આ હમણાંની વાત છે, 90-100 વર્ષ પહેલાની. ઠાકોરજી સંતાઈ ગયા. એ કે અહીંયા ખબર પડશે તો ચમત્કાર થશે. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી. ઓલા સંત આમ દોડે. હવે લીલામ જવાનો સમય હતો, ઉંમર થઈ ગઈ હતી. અંદર ઘૂસી ગયા. સંતે ઓલી ધોતી પહેરી હતી, પગમાં આવી, પડ્યા. પડે ને કોણ ઉઠાવે? ઠાકોરજી સિવાય કોઈ ઉઠાવે? આપણે સંસારમાં પડ્યા, ઘરમાં પધારીને આપણો હાથ કોને પકડો? સંત પડ્યા, ઓલી ધોતી પગમાં આવી એટલે ઠાકોરજીથી સહન ન થયો. ગાયમાં સંતાયા હતા, કૂદકો મારી સંતનો હાથ પકડી, બાબા લગ્યો તો નાઈ કછું. સંત આમ જુએ, એ જ મુખારવિંદ, એ જ ભ્રુકુટી, એ જ નેત્ર, એ જ અધરઓષ્ઠ, એ જ અલકાવલી, એ જ કંઠેસરી, એ જ બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વીછી, લર, તોરા. ઓ મારો પ્રભુ! ચરણ પકડી લીધા. બોલ, શું જોઈએ છે? ભક્ત કેવા હોય? પોતાનું સુખ ના માંગ. મને આપવું હોય ને તો ઓલા ભૂતે કહ્યું હતું કે આપ અહીંયા હશો. મને બતાવવા વાળા કોણ? ઓલો ભૂત. એને વ્રજમાં વાસ આપો. પ્રભુ કે માગીને બીજાનું સુખ માગ્યું? ના પ્રભુ, મારું સુખ માગ્યું. એણે મને ન કીધું હોત આપ અહીંયા છો તો મને આપ મળત નહીં. એણે મારું સુખ જોયું. પ્રભુએ કીધું કાયમ એને ત્યાં વ્રજમાં વાસ. તારે? મને તો બધું મળી ગયું, પ્રભુ મળી ગયા. ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા અને ત્યાં જ લીલામાં. મારા વાલા, આજે પણ આવું બને છે. ઘણી બધી વાતો કરવી જ, સમયનો અભાવ. આનંદ હોય ને, આનંદ, એ સમય જતા વાર ન લાગે. દુઃખનો સમય હોય ને જલ્દી ન જાય. આજે આનંદનો વિષય છે. ભદ્રાબેનનો જન્મદિવસ. આનંદ કરવાનું એક બહાનું છે. આના ઉપરથી આ દુનિયા આખાના વૈષ્ણવો યુટ્યુબ દ્વારા આ બધું સાંભળે છે. બસ મારે એ જ કહેવું છે. મા બાપ જીવે છે ને ત્યાં સુધી એને ખુશ રાખજો, એની દુઆ લેજો, એના આત્માને દુભાવશો નહીં. આજે આટલી ઉંમરે કેવા તૈયાર થયા, જોત ખરા? એ ગળામાં પહેરીને આમ કેવા બેઠા છે? એનું કારણ એની યુવાની નથી, એનો આનંદ છે કે મારા દીકરા વહુએ મારા માટે આ બધું કર્યું. આયે મેરે નંદનંદન કે પ્યારે, આયે મેરે નંદનંદન રે, આયે મેરે નંદનંદન કે પ્યારે. માલા તિલક મનો પરબાનિક ત્રિભુવન કે
आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे को जानो कहाँ पुण्य उदय भयो मेरे घर जू पधारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हृदय कमल के मध्य विराजत श्री व्रजराज दुलारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे परमानंद कहे न्योचावर पर वारी वारी जाओ बलिहारी आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे बस આપણા બધાનો એક જ મનોરથ યુવાનિયા ભલે હોટેલમાં જાય ના જ નથી જો એમની ઉંમરે એ આ બધું કરે એને આનંદ આવે પણ આપણી ઉંમરે આ બધા આવે ને કણકો લે ભદ્રાબેન તબિયત સારી છે સરસ કર્યો તમારા દીકરાઓએ એનું હયું હાથ ન રહે રાજી થઈ જાય મારી જાતી જિંદગીએ પ્રભુએ મારા બધા મનોરથ પૂરા કર્યા હવે એમને પિક્ચર જોવા નથી જવું હવે એમને હોટેલમાં નથી જવું હવે એમને કોઈની હારે માથાકૂટ નથી કરવી બસ હું મારા ઠાકોરજી મારા વૈષ્ણવ અને આ બધાની હારે આનંદ કરતાં કરતાં મારી આંખ મીચાઈ જાય અને આવા સ્વસ્થ 100 વર્ષના રાખે અને 100 વર્ષે આપણે પાછા અહીંયા નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ તો આવો આનંદ કરીએ આપણે બધા અંતરથી એ જ કહીએ કે તમે એવું જીવા છો કે તમને આ બધા તો યાદ કરશે પણ અમે યાદ કરશું બસ આપણે પણ ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આવા દીકરાઓ પૌત્ર પૌત્રી પુત્રી બધાયને આવા આપે કે માનો જન્મદિવસ આવી રીતે ઉજવવાનું મન થાય બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा सुरभि तमनावत बिलछु कदम खंड पे स्वामी के द्वार पे मेरा अप्सरा चित्त स्वामी के द्वार पे मेरा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा रुद्र कुकुन पे छत्रपुर दासी के द्वार पे मेरा व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાધીશ કી જય દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કે श्री वल्लभ चंद्र छटा
દ્રઢાઈના ચરણના કેરો સાતન ઓર અહીંયા કરીને જાસુ હોય સૂર્ય કાકરે વિવિધ આંતરો વિના મોલકો તેરો ભરોસો દ્રઢાઈના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભા. રાધાજીના પ્રાગટ્યને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.